હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં તમારે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે ત્યારે તમારે લર્નિંગ લાયસન્સ માટે એક કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની હોય છે, જેમાં 15 ક્વેશ્ચનો આપેલા હોય છે। તેમાંથી 9 ક્વેશ્ચન તમારા સાચા પડે તો તમે લર્નિંગ લાયસન્સની એક્ઝામ છે તે તમે પાસ ગણાશો। તો આપણે તે પ્રશ્નો આજે જોવાના છે આ વિડીયોમાં। તમે આ વિડીયો એકવાર જોઈ લેશો એટલે તમારે બધા જ થિયરિકલ પ્રશ્નો અને સિમ્બોલિક એટલે કે સિમ્બોલ વાળા જે પ્રશ્નો આવે છે તે બધા આપણા વિડીયોમાં કવર કરી લેવાના છે। તો મિત્રો તમે આ એક વિડીયો જોઈ લેશો એટલે તમારે બીજું કશું જ વાંચવાનું રહેશે નહીં। તમે આ વિડીયો ઉપરથી તૈયારી કરી અને એક્ઝામ જે છે તે પાસ થઈ જશે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતીના તેમજ ઇન્ફોર્મેટિવ વિડીયો છે, ગુજરાત સરકારની ભરતી રિલેટેડ છે, ગુજરાત સરકારની નવી યોજનાઓ છે જેવી વગેરે બાબતે વિડીયો બનાવી અને આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે જે થિયરિકલ પ્રશ્નો છે તે જોઈ લઈએ, ત્યાર પછી આપણે સિમ્બોલિક જે પ્રશ્નો છે તે આગળ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 છે ત્યાંથી શરૂઆત કરીએ। તો મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર જે પહેલો આપેલો છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, રાહદારીઓ માટે ક્રોસિંગ ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? તો તેના જવાબમાં આવશે વાહન ઉભું રાખી દઈ, રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશું। ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે મિત્રો, તમે આંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજો વાહન પ્રવેશે છે તો તમે શું કરશો? તો તેના જવાબમાં આવશે મિત્રો સામેનું વાહન નાળા પર પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આપણે આગળ વધશું। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો, વાહન અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે શું કરશો? તો તેનો જવાબમાં આવશે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટે દરેક પગલા લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવો પડશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જે રોડ વન વે તરીકે જાહેર થયો હોય ત્યાં શું કરવાનું હોય? તો તેના જવાબમાં આવશે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? તો તેનો જવાબ આવશે મિત્રો આગળના વાહનની જમણી બાજુથી તમે ઓવરટેક કરી શકો છો। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ચકાસ શું કરવું જોઈએ? તો તેના જવાબમાં આવશે રસ્તાની ડાબી બાજુ વાહન ઉભું રાખી નીચે ઉતરી ચાલક રેલવે લાઈન ઉપર જઈને ખાતરી કરશે કે ટ્રેન નથી આવતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, કાચા લાયસન્સની મુદત કેટલી હોય છે? તો તમે જે લર્નિંગ લાયસન્સ છે તે 6 મહિનાની તેની મુદત હોય છે। 6 મહિનાની અંદર તમારે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે કઢાવી લેવાનું હોય છે, ત્યાં સુધી તમે લર્નિંગ લાયસન્સનો ઉપયોગ કરી શકો। ત્યાર પછીનો પ્રશ્ન છે, ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું જોઈએ? તો તેનો જવાબ આવશે રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, નીચે મુજબના વાહનોને જવાની અગ્રતા આપવી જોઈએ? જેના જવાબમાં આવશે એમ્બ્યુલન્સ અને ફાયરના જે વાહનો હોય તો તેને આગળ જવા માટે અગ્રતા આપવી જોઈએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવે ત્યારે શું કરવું જોઈએ? તો પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરી દેવી જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે, તો વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે ફોગનો જે લેમ્પ છે તેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, રોડ ઉપર ઝેબ્રા લાઈન છે તે શું દર્શાવે છે? તો તેના જવાબમાં આવશે મિત્રો રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો તમે શું કરશો? તો તેનો જવાબ આવશે પોતાનું વાહન રોડની સાઈડમાં લઈને રસ્તો કરી આપશો એમ્બ્યુલન્સની। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો તેનો જવાબ આવશે મિત્રો વાહન થોભાવવું, આપણા વાહન જે છે તે ઉભું રાખી દેવાનું છે, તે લાલ લાઇટ સિગ્નલ આપે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જ્યારે રસ્તા લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે વાહન ચાલક શું કરશે? તો તેનો જવાબ આવશે મિત્રો ગિયર બદલીને ગતિને ધીમી કરી દેવામાં આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના સંજોગોમાં ઓવરટેકિંગ મનાય છે? તો તેના જવાબમાં આવશે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઉભો થાય તેવી શક્યતામાં ઓવરટેકિંગ કરવું ના જોઈએ। ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે, પીયુસી ની મુદત કેટલી હોય છે? તો તેનો જવાબ આવશે 6 મહિના હોય છે। પીયુસી જે આપણે કઢાવીએ ત્યાર પછી તે 6 મહિના વેલિડ ગણાય છે, ત્યાર પછી આપણે ફરી કઢાવવાની હોય છે। ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો વળાંક નજીક પહોંચીએ ત્યારે ઓવરટેક કરવું જોઈએ? તો તેનો જવાબ આવશે માન્ય નથી, ના ઓવરટેક ના કરવું જોઈએ વળાંક વાળો રસ્તો હોય ત્યારે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, નશો કરીને વાહન ચલાવવું જોઈએ? તો તેનો જવાબમાં આવશે કોઈ પણ વાહનમાં નશો કરીને વાહન ન ચલાવવું જોઈએ, નશો કરીને વાહન ચલાવવું મનાય છે, ગુનો બને છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વાપરવો જોઈએ? તો તેનો જવાબ આવશે પાછળથી આવતા વાહનોને જોવા માટે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વાહનની ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું? તો તેનો જવાબ આવશે કોઈ પણ વાહનમાં માન્ય નથી। ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, જ્યારે વાહનમાં બળતણ પેટ્રોલ ડીઝલ ગેસ ભરાતા હોય ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે એનો જવાબ આવશે મિત્રો ધૂમ્રપાન ન કરવું જોઈએ, ધૂમ્રપાનની મનાઈ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ઓવરટેકિંગ ની મનાઈ છે? તો તેના જવાબમાં આવશે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે ઓવરટેકિંગ ના કરવું જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામે બાજુથી વાહન આવે ત્યારે સામેનું વાહન પસાર થઈ જાય ત્યાં સુધી હેડલાઇટ છે તે ડીમ રાખવી જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જરૂરિયાત વગર
હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે? હા મિત્રો, જે જરૂરિયાત વગર હોર્નનો આપણે વારંવાર ઉપયોગ કરીએ તો તે ગુનો બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો, તો તેનો જવાબમાં આવશે આરસી બુક છે તે સાથે રાખવી જોઈએ, તેમજ પીયુસી રાખવી જોઈએ, વીમાનું પ્રમાણપત્ર તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ છે તે સાથે રાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ? તો તેનો જવાબ આવશે ના, મોબાઈલ ઉપર વાત ન કરવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સીટ ઉપર લગાવેલ હેડરેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? તો અકસ્માત વખતે ડોકની ઈજાથી બચી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડાબી બાજુ વળાંક લેતી વખતે તમે શું કરશો? તો ડાબી બાજુનો સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વાહન ચાલક પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે ત્યારે શું સૂચવે છે? તો તેનો જવાબ આવશે તે પોતાનું વાહન ધીમું કરી રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગિયર વગરના વાહનનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો તેનો જવાબમાં આવશે મિત્રો 16 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાયકલ ચલાવનાર શું કરશે? તો તેનો જવાબ આવશે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા માટે સિગ્નલ બતાવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય છે? તો તેનો જવાબ આવશે જમણી બાજુ વળાંકનું સિગ્નલ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વાહનનો ડ્રાઈવર યુટર્ન લેશે કે નહીં લે? તો તેનો જવાબ આવશે યુટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ પર યુટર્ન ન લેવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું જોઈએ? તો તેનો જવાબ આવશે ના, ન વાપરવું જોઈએ, તે ગેરકાયદેસર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડ થી પસાર થવા દેશો? તો તેનો જવાબ આવશે તમારી જમણી બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાહનો ચાલક ઓવરટેક કરી શકે છે? તો તેનો જવાબ આવશે આગળ જતા વાહન ચાલક ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ચાર રસ્તા ઉપર સિગ્નલની પીળી લાઈટ દેખાય ત્યાં પહોંચવા વાહનનો ચાલક શું કરશે? તો તેનો જવાબ આવશે થોભાવવા માટે વાહન ધીમું પાડશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? તો તેનો જવાબ આવશે રસ્તાની ડાબી બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમે શું કરશો? તો તેનો જવાબ આવશે તમારા વાહનની ગતિ છે તે ઘટાડી દેશો. તો દર્શક મિત્રો, આ જે પ્રશ્નો હતા 40 પ્રશ્નો આપણે લીધા છે, જે થિયરિકલ હતા. જે પ્રશ્ન હોય અને નીચે 4 જવાબ આપેલા હોય તેમાંથી સાચો પ્રશ્ન હોય તે આપણે ટીક કરવાનો હોય છે. તો આપણે જે સાચા જવાબ હતા તે જ લીધા છે. ત્યાં તમને એક્ઝામમાં 4 ઓપ્શન આપેલા. હવે જે આપણે સિમ્બોલિક પ્રશ્નો છે તે આપણે લઈએ. તો દર્શક મિત્રો, હવે જે સિમ્બોલિક પ્રશ્નો છે તેની આપણે વાત કરીએ. તો પ્રશ્નમાં જો જણાવેલું છે, નીચેના ચિહ્નો શું દર્શાવે છે? તો તેમાં પહેલું ચિહ્ન છે વાહન થોભો, તેવું જે રેડ કલર નું સર્કલ બતાવે તો વાહન થોભો તેવી નિશાની બતાવશે. ત્યાર પછી આ એરો છે તે ડાબી બાજુ આંખો તેવું સૂચન કરે છે. ત્યાર પછી રસ્તો આપવા માટેનું સિમ્બોલ છે. આવી રીતે ગોળ સર્કલ કરેલું હોય ને એમાં આડી લાલ લાઈન કરેલી હોય તો નો એન્ટ્રી નો સિમ્બોલ બતાવે છે. ત્યાર પછી જમણી બાજુ તીવ્ર વળાંક છે તેવું આ સિમ્બોલ બતાવે છે. ત્યાર પછીનો જે આ રીતે માણસ છે તે રોડ ક્રોસ કરી રહ્યો છે તો રાહદારી માટેનું ક્રોસિંગ છે તે બતાવે છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો, તો નીચેના ચિહ્નો શું દર્શાવે? તો આપણે ચિહ્નો જોઈ લઈએ. આ રીતે પી કરેલા હોય અને રાઈટ સાઈડમાં એરો બતાવેલો હોય તો જમણી બાજુ પાર્કિંગ છે તેવું તમને બતાવે છે. ત્યાર પછી આ રીતનો જે યુટર્નનો જે એરો છે દર્શાવે તેના ઉપર આ રીતના લાલ લાઈટ કરેલી હોય તો યુટર્ન મારવાની મનાઈ છે તેવું સૂચવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હોર્ન વગાડવાની મનાઈ છે. આ રીતે હોર્ન દોરેલું હોય અને તેના ઉપર રેડ ક્રોસ મારેલો હોય તો હોર્ન વગાડવાની મનાઈ છે. ત્યાર પછી આગળ સાંકડો બ્રિજ છે તેવું આ નિશાની સૂચવે છે અને આ નિશાની જે છે તે ગતિ મર્યાદામાં અંત છે તેવું સૂચવે છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો, તો અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ રીતના જે બે એરા કરેલા હોય તો આગળ સાંકડો રસ્તો દર્શાવે છે. ત્યાર પછી આ જે ટ્રેનનો જે પાટો છે તેનું સિમ્બોલ દર્શાવેલો છે અને આ રીતના ત્રિકોણ આપેલું છે તેમાં ફાટક વાળું રેલવે ક્રોસિંગ છે તે બતાવે છે. આ રીતનો જે સિમ્બોલ છે તે ઓવરટેકિંગ ની મનાઈ છે તેવું દર્શાવે છે. ત્યાર પછી 15 નંબરની જે આગળ ક્રોસ રોડ છે, બે રસ્તાઓ ભેગા થાય છે, 4 રસ્તાઓ ભેગા થાય છે તેવું બતાવે છે. આ રીતના છે તે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વળાંક લઈ લો તેવું સિમ્બોલ બતાવે છે. ત્યાર પછીનો 17 નંબરનો જે પ્રશ્ન છે તેમાં હોર્ન વગાડો ફરજિયાત છે. આ રીતનું સિમ્બોલ આપેલું હોય તો તમારે હોર્ન વગાડો ફરજિયાત તેની નિશાની બતાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આગળ જમણી બાજુ રસ્તો છે તેવું બતાવે છે. ત્યાર પછી આ રીતે રેડ સર્કલ કરેલું હોય અને તેમાં ક્રોસ આપેલો હોય તો વાહનને અલ્પ સમય માટે પણ ઉભું રાખવાની મનાઈ છે તેવું નિશાની સૂચવે છે. આ રીતના જે સીધા જાઓ તેવા માટેનો એરો છે. આ રીતે 4 વ્હીલ અને 2 વ્હીલ દર્શાવ્યું તેના ઉપર રેડ સર્કલ અને ક્રોસ મારેલો હોય તો બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી છે. ત્યાર પછી આ રીતે ટ્રક દોરેલો હોય, ગોળ સર્કલ છે રેડ કલરનું, તેની માથે ક્રોસ કરેલો હોય તો ટ્રક માટે પ્રવેશની મનાઈ છે તેવું સૂચન કરે છે તે નિશાની. ત્યાર પછી આ રીતના નિશાની બતાવતી હોય બળદગાડા માથે ક્રોસ કરેલું છે તો બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. આ રીતનું સિમ્બોલ હોય
તો રાહદારીઓ માટે મનાય છે. ત્યાર પછી ડાબી બાજુ વળવાની મનાય છે તેવું દર્શાવે છે. 26મા નંબરની નિશાની જે છે તે 50 કિમી કલાક કરતા વધુ ઝડપે વાહન ચલાવવું નહીં, ગતિ મર્યાદા દર્શાવે છે. ત્યાર પછી 27 નંબરનો જે સિમ્બોલ છે તે ફરજિયાત સીધા જાઓ અથવા જમણી બાજુ વળો તેવી નિશાની દર્શાવે છે. ત્યાર પછી દર્શક મિત્રો 28 નંબરમાં જે સિમ્બોલ છે તે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો તેવી નિશાની બતાવે છે. ત્યાર પછી 29 નંબરમાં જે નિશાની છે તે ડાબી બાજુ વળો તેનો માટેની નિશાની છે. ત્યાર પછી 30 નંબરમાં જમણી બાજુ સીપિયા જેવો વળાંક છે તેવું દર્શાવે છે. ત્યાર પછી 33મા નંબરે વાંકા સૂકો રસ્તો ડાબી બાજુ છે તેવું દર્શાવે છે. ત્યાર પછી 34 નંબરનો જે સિમ્બોલ છે તે વાય ક્રોસિંગ દર્શાવે છે. ત્યાર પછી 35 નંબરમાં જે સિમ્બોલ છે તે એક્સર વજનની મર્યાદા એટલે કે તમારે વજનની મર્યાદા દર્શાવે છે. 4 ટન કરતા વધારે વજન ન હોવો જોઈએ તેવું નિશાની દર્શાવે છે. ત્યાર પછી 36મા નંબરનો જે નિશાની છે તે જમણી બાજુ વળો તેવું દર્શાવે છે. ત્યાર પછી 37મા નંબરમાં ગોળ ફરીને જાઓ તેવી નિશાની દર્શાવે છે. ત્યાર પછી 38મા નંબરનો જે સિમ્બોલ છે તે ભયજનક સુપડી છે તેવું દર્શાવે છે. ત્યાર પછી 39 નંબરનો જમણી બાજુ વાય ક્રોસિંગ છે તે દર્શાવે છે. ત્યાર પછી 40 નંબરમાં વાય ક્રોસિંગ ડાબી બાજુ છે તેવું દર્શાવી રહ્યું છે. ત્યાર પછી 41મા નંબરમાં વાહન લપસી જાય એવો રસ્તોની નિશાની છે. 42મા નંબરમાં છૂટા પથ્થરો વાળો રસ્તો છે તેની નિશાની છે. 43મા નંબરમાં સાયકલ માટેનું ક્રોસિંગ છે તેવું દર્શાવે છે. 44મા નંબરની નિશાની છે તે રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતાઓ દર્શાવે છે. 45 નંબરનું જે છે તે આગળ સ્કૂલ દર્શાવે છે. 46મા નંબરનો સિમ્બોલ જે છે તે રોડ ઉપર માણસ કામ કરે છે તે નિશાની દર્શાવે છે. 47મા નંબરની જે નિશાની છે તે ખડકના પથ્થરો ઉપરથી પડે તેવી શક્યતા છે. 48મા નંબરનો જે છે તે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે તેવી નિશાની દર્શાવે છે. 49 નંબરનો જે સિમ્બોલ છે તે સીધું ચણાટ માટેની નિશાની દર્શાવે છે. 50 નંબરની જે નિશાની છે તે સીધું ઉતરાણ દર્શાવે છે. ત્યાર પછી 51 નંબરનો જે સિમ્બોલ છે તે આગળ રસ્તો પહોળો છે તેવી નિશાની છે. ત્યાર પછી 50 નંબરમાં જે સિમ્બોલ છે તે રોડ ડિવાઈડરમાં જગ્યા છે તેવું દર્શાવે છે. 53 નંબરની જે નિશાની છે તે ખાડા ટેકરા વાળો કે સ્પીડ બ્રેકરનો રસ્તો બતાવે છે. 54 નંબરનો જે છે તે આગળ બેરિયર લગાવેલા છે તેવો સિમ્બોલ બતાવે છે. 55 નંબરમાં સાઈડ રોડ આગળથી બંધ છે તેવી નિશાની દર્શાવે છે. ત્યાર પછી 56 નંબરમાં હોડી સેવા છે તે નિશાની દર્શાવે છે. ત્યાર પછી 57 નંબરમાં જે નિશાની છે તે બંને બાજુ પાર્કિંગ થઈ શકે તેની નિશાની છે. 58 નંબરમાં સ્કૂટર મોટરસાયકલ માટેનું પાર્કિંગ દર્શાવે છે. 59 નંબરનું જે છે તે રિક્ષા માટેનું પાર્કિંગ દર્શાવે છે. 60 નંબરમાં છે તે ટેક્સી માટેનું પાર્કિંગ દર્શાવે છે. 61 નંબરનું જે છે તે પેટ્રોલ પંપ માટેનું પાર્કિંગ દર્શાવે છે. અને 62 નંબરનો જે છે તે સાવધાનીથી લેન બદલી શકાય તેની નિશાની છે. 63 નંબરની જે નિશાની છે તે જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની છે. જ્યારે 64 નંબરની નિશાની છે તે ડાબી બાજુ વળાંક લેવાનો ઈરાદો બતાવે છે. ત્યાર પછી 65 નંબરનો જે છે તે પોતાની વાહન ધીમું કરવાનો ઈરાદો છે. 66 નંબરનો જે સિમ્બોલ છે તે વાહન ઉભું રાખવાનો ઈરાદો છે. અને 67 નંબરનો જે છે સિમ્બોલ તે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી કરે છે. 68 નંબરનો જે સિમ્બોલ છે તે જરૂર પડે તો ટ્રેક બદલી શકાય તેની નિશાની છે. 69 નંબરનો જે સિમ્બોલ છે તે નો પાર્કિંગ દર્શાવે છે. 70 નંબરનો જે સિમ્બોલ છે તે ફરજિયાત ડાબી બાજુ વળવાનો સિમ્બોલ દર્શાવે છે. 71 નંબરનો જે સિમ્બોલ છે તે હોસ્પિટલ છે તેવું દર્શાવે છે. અને 72 નંબરનો જે સિમ્બોલ છે તે જમણી બાજુ વળવાની મનાય છે તેવું દર્શાવી રહ્યું છે. ત્યાર પછી 73 નંબરનો જે સિમ્બોલ છે તે ફરજિયાત જમણી બાજુ વળવા માટેનો સિમ્બોલ છે. 74 નંબરનો બંને દિશામાં જવાની મનાય છે તેવું દર્શાવે છે. ત્યાર પછી 75 નંબરનો સિમ્બોલ છે તે ડાબી બાજુ રોડ છે તેવું દર્શાવે છે. 76 નંબરનો જે સિમ્બોલ છે તે આગળ જમણે અને ડાબી બાજુ રોડ છે તેવું દર્શાવે છે. 27 નંબરનો સિમ્બોલ જે છે તે આગળ મુખ્ય રસ્તો છે તેવું દર્શાવે છે. 78 નંબરનો સિમ્બોલ છે તે ફાટક વાળું રેલવે ક્રોસિંગ દર્શાવે છે. દર્શક મિત્રો, આ જે સિમ્બોલિક પ્રશ્નો હતા તે આપણે જોઈ લીધા. તમે ખાસ મિત્રો આ વિડીયો અંતથી એકવાર જરૂર જોઈ લેજો જેથી તમારે બીજું કોઈ તૈયારી નહીં કરવી પડે. તો આશા રાખું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇકની બાજુમાં જે હાઇકનું બટન છે તેના ઉપર ક્લિક કરે અને હાઇકના પોઈન્ટ જે છે તે અમને જરૂર આપજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ જણાવજો. અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું. ફરી એક નવા ટોપિક, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.